પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 4 ઓગસ્ટ રવિવાર અને અષાઢ વદ અમાસ. અષાઢ વદ અમાસ એટલે અષાઢી ઉજવણી. આજે છત્રીધામે અષાઢી ઉજવણી ધામધૂમથી ઉજવાઈ. 3 દિવસની પારાયણ શિક્ષાપત્રી રહસ્યાર્થની પૂર્ણાહુતિ થઈ. એ પહેલાં શિબિર 3 દિવસની હતી અને સાથે સાથે જે નૂતન સભા મંડપ, જે દિવ્ય સભા મંડપ આપણે છતેડી ધામે બનાવવાનો છે એનું ખાતમુહૂર્ત થયું. તો આજનો એક કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો હતો, બધાને આ જાણ થાય. અને આપણે જે આ શિબિર હતી આ વખતે, એમાં સદગુરુ શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામીએ ખૂબ સરસ એક ચરિત્રની વાત કરી હતી. તો આપણે આજે એ જે શિબિરની જે અંશ છે, આજની આ રવિજય સભા છે આપણી, એની અંદર પ્રસ્તુત કરીએ છીએ. સૌ ધ્યાનથી સાંભળજો અને એ પૂર્ણ થાય ત્યાર પછી આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું. પછી 2 મિનિટની ધૂન કરી અને આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરશું. ભગવાનના ચરિત્રો, કથાઓ, પૂજા જ્યાં જ્યાં થઈ હોય ને એ બધું સંભાળો. એ ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થવા જેવું છે. એક કીર્તન લઈએ આપણે તો એ કીર્તનમાં કેટલા ચરિત્રો હોય. માનો માણિકીએ ચડ્યા 4 પદ બોલીએ, બરાબર, તો એમાં કેટલા ચરિત્રોનો આમ તાદૃશ્ય થાય કે એ કરીએ આખી મૂર્તિ, એ પ્રેમી ભક્તો, એનો ભાવ, એનું આકર્ષણ, આ બધું છે ને. પછી જતા હોય વડતાલમાં, જતામાં રસ્તામાં ગામડા આવતા અહીંયા જે ચરિત્રો કહે એ પણ તાદૃશ્ય થઈ જાય. અહીંયા સમયો કર્યો હોય, અહીંયા જે પૂજાઓ કરી હોય, ભગવાન ફર્યા હોય, ઘોડે ચડી ફર્યા ઘનશ્યામ, સંઘ આવ્યા હોય ને બધાય ગામ દેશાંતરોથી, તો મહારાજ ઘોડે ચડી ફરે, એના જઈને પૂછે, આશ્વાસન આપે, થાકબાક લાગ્યો નથી ને, બધું ખર્ચ જમવાનું જો ન હોય ને તો મૂંઝાતા નહીં, અહીંયા સગવડ કરી દઈશું. તો અને સાચવજો, અજાણ્યા માળાને કોઈને કાંઈ ગરવા દેતા, વિશ્વાસ ન કરતા, ચેતવતા. ત્યારે આ જે છે એ હાલતા હોય, ચાલતા હોય, જુગલ કુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં તો શોભે ઉર્વી ઘણી વિશાળ પૃથ્વી, એટલી બધી વિશાળ વૃક્ષની છાયા, તે બધું એમાં કેટલાય ચરિત્રો સમયામાં આવ્યા હોય. પછી મહારાજ સવારમાં મંદિરમાં પધારે અને હરિભક્તોને તો તાન હોય. સવારે ગોમતી ગયા ભગવાન, તો આ બધા આવ્યા હોય ને એ શું કરે? ભગવાનનું ભજન સંઘમાં. હો બાપા કે જ્યાં જુઓ ત્યાં નથી કરતા. બાપા કે આ ચારે બાજુ મંડળીઓના તાલ ભજન. હા, સવારે ગોમતી ગયા ભગવાન, રટે 3 લોક નાયણ નામ. સવારે ભગવાન, આજ રામ નવમી જનો નો હિલો, સાગર ઉમટો હોય એમાં ઉત્સાહ. આજ રામ નવમી જનને હિલોળ, સતસંગી સર્વે કરે છે કિલોલ. તમે જેમ કિલોલ કરો છો ને, ત્યાં જાઓ અહીંયા કિલોલ. આજ અહીંયા જ્યાં હતા રામપર, વેકરા, ગંગાજી. હવે તમે જે લાભ લ્યા ને અમે રહી ગયા. બાપા કે કોરા રહી ગયા. આજ ના યાદ કર્યા તમને હોય અહીંયા કર્યા ખરા, ભેગા એમ પસ્તાવો થાય ને તમારો ભાવ હોય ને આ હોય. પણ ઠીક છે, જે ભગવાનની ઈચ્છા. પણ થોડીક આળસ કરી ગયા.
એટલે એવું છે આ બધું સુખમાંથી વંચિત થઈ જવાય સમજાય. સહેજ પણ આરસ જો આવી જાય પ્રમાદ થઈ ગયું, પૂરું થઈ ગયું, પછી તો એ મુદ્દો હવે સમય આવે ગયો. એ સત્સંગી કરે કિલો ગાન તાન તાન ઉત્સવ જાંજ જકોળ સવારે ગોમતી ગયા ભગવાન સતસંગી પૂજા કરવાને આવ્યાયેલી મંદિરમાં મતવાલો સભા મધ્ય શોભે ધર્મલાલો સતસંગી પૂજા કરવાને ચાલો સવારે ગોમતી ગયા ભગવાન પૂજા કરી આરતી ભક્ત ઉતારે સંત સભા મૂર્તિ અંતર માતા રડિયાળો લટકા કરીને રીઝાવે સવારે ગોમતી ગયા ભગવાન દિવસ જમી જમાડી સીધાવ્યા વ્રત પૂરવાસી ગઢ પૂરે આવ્યા પ્રેમાનંદ કહે મોગે મોતી રે બધાવ્યા સવારે ગોમતી ગયા ભગવાન. આવા ચરિત્રો મહારાજે આ રહસ્યાર્થમાં બાપાએ કીધું સ્વરૂપાનંદ સ્વામી આત્મદર્શી, પણ જ્યારે શરીરમાં દુઃખ વ્યાધિ આવી ત્યારે રહેવાનું નહીં. ત્યારે મહારાજ કે અમે શું કીધું એમને? અમારા ચરિત્રો સંભળાવ્યા એની પાસે જઈને, અને એ ચરિત્રનું જ્યારે ચિંતન કર્યું, મનન કર્યું, શાંતિ થઈ ગઈ ને. એમ મૂર્તિમાં રહેવા માટે સંતોએ આવા કીર્તનો કર્યા. જ્યારે તો એ ભગવાનના ચરિત્રો અદ્ભુત છે. ભગવાનનો દ્રઢ આશ્રય એક, અને ભગવાનની દ્રઢ અનન્ય નિષ્કામ ભક્તિ, આ બેની ખાસ જરૂર. તો બેને ઉત્કૃષ્ટ એટલે મજબૂત કરવા માટે, અખંડ રહેવા માટે, એમાં કોઈ જાતનું વિઘ્ન ન થાય એના માટે બીજા બે સાધન. એક તો સેવા સત્સંગની, અને બીજો સમાગમ. આ બે ન હોય તો આ દ્રઢતા થશે, દ્રઢ આશ્રય નહીં થાય, અને અનન્ય નિષ્કામ ભક્તિ પણ નહીં મળે. એને આપણે પુષ્ટિ કરવી હોય, વૃદ્ધિ પામવી હોય તો આ બે અંગ જોઈશે, સેવા અને નકરી સેવા હશે તો સ્વભાવ દ્રઢ થશે, દેહભાવ ટળશે નહીં. સમાગમ વિના, સેવાની સાથે સમાગમની જરૂર છે. અમે તો સેવા કરીએ છીએ ને, પણ અડાય છે શું? સેવા તો કરો છો પણ અડાતું નથી. શું? સમાગમ વિના ન જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ બે વસ્તુ કહે છે. હાયરે મહારાજ કહે છે આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે, સાકાર સમજાતું નથી. એટલે આની જરૂર છે. નકરું આ ખોપરાનું કામ નથી. એવા કેટલાય વિદ્વાનો થઈ ગયા, શાસ્ત્રને છેડભેડ આમ
ધાણી ફોડે એમ ફોડતા હોય પણ આશ્રય વિના. એટલે આજે મહારાજ કીધું ને વચન કે કથાકાર તો ઘણાય છે પણ એનાથી કોઈનું કલ્યાણ થતું હોય એવું લાગતું, ઉલટાના બીજા માર્ગે ચડી જવાય છે. દ્વિતીય સ્કંદમાં મહારાજ કહે છે વચનામૃત કે દ્વિતીય સ્કંદ ભાગવતનો 10મો અધ્યાય, 10 અધ્યાયનો જ છે, નાનો એવો. એ 10મા અધ્યાયમાં મહારાજે આશ્રય કરવા યોગ્ય જે સ્વરૂપની વાત કરી છે વ્યાસ નારાયણે, એમાં અત્ર સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મુત્તય મન્વંતરે ઈશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય. છેલ્લું જે 10મું લક્ષણ, આ બધા 9 લક્ષણ બતાવીને પછી 10મું જે લક્ષણ કીધું એ આશ્રય કરવા યોગ્ય જો હોય તો એ સાકાર ભગવાનનું સ્વરૂપ, એ આશ્રય કરવા યોગ્ય છે. એટલે અનન્ય આશ્રય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. છોડી દે બધું, આવી જા મારા શરણે. તો જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે. પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. માટે જેને કલ્યાણની ઈચ્છું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી કરવી જે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. ગરડા મધ્યનું 10મું. તો આ વસ્તુ છે. એટલે આપણને ભગવાનનો દ્રઢ આશ્રય છે, ભગવાનની દ્રઢ અનન્ય નિષ્કામ ભક્તિ છે, સાથે સાથે સેવા અને સમાગમ. આ 2 વસ્તુ એને આમ અખંડિતને આમ નિત વૃદ્ધિ પામે. આ બધા જે હતા હરિભક્તો, આપણને આ શેખ એના ચરિત્રોથી, એના જીવનથી ખબર પડે કે આ બધું આમાં હતું. શ્રીજી મહારાજ એક ચરિત્ર છે સિંહાણીનું. ફરતા ફરતા કાઠિયાવાડમાંથી ફરતા ફરતા ગઢડાથી નીકળ્યા અને રસ્તામાં જે ગામ આવ્યા ત્યાં સુખ આપતા આપતા સિંહાણી આવ્યા. ઘાઘરેટીથી ભલગામડા અને ત્યાંથી સિંહાણી. ત્યાંથી આવ્યા સિંહાણી મોજાર મૈડા ભીમા વોરા ગામ બાર. પાદરમાં ભીમભાઈ વોરા મૈડા એની વાત છે ને. મહારાજના દર્શન કરવા ગઢડે ગયા હતા. હું શિયાળાનો સમય, એના ઘરની બાજુમાં આગ લાગી, ભરભર આગ પકડી લીધું. હવે એ જો બોલવે નહીં તો આમનું ઘરે પણ હારે હારે મળી જાય. મહારાજ સૂતા છે, રજાએ ઓઢી. અહીંયાથી પછી મહારાજ શરીર આયા ઓલવ આવ્યા. એની આગને એને ઘરને લગવા ન દીધી, એની રક્ષા કરી, આગ ઓલવી નાખી. પણ શિયાળો હતો, રજા એક બાજુ પરસેવો વળી ગયો. મૂળજી બ્રહ્મચારી કે થયું શું? આ પરસેવો શેનો બોલો? એટલે ચરિત્ર તે ભીમભાઈ તો અહીંયા મહારાજના દર્શન કરીને કથા વાર્તાના આ સમયમાં આવેલા. એટલે કે આ આવ્યા છે એટલે અહીંયા જશે એટલે ખબર પડશે કે આ કોને રક્ષા. એટલે એના ઘરનાને ખબર પડી કે મહારાજે આ રક્ષા કરી અમારી. હવે આવું ભગવાન ધ્યાન રાખે. અનન્યા ચિંતયંતો મામ એ જનઃ પર્યુપાસતે. એ ભીમભાઈ મૈડા ગામના પાદરમાં. પછી કુશળતા પૂછી મહારાજે. મહારાજને એમને પૂછ્યું, મહારાજ કે કેમ મજામાં? કે હા મહારાજ, બહુ દયા આપની. પછી મહારાજે પ્રેમથી પૂછ્યું કે ભીમભાઈ, આ બધા ઘોડા કાઠીઓ છે ને, ઘોડા છે તો એને બાંધે એવી જગ્યા કોની છે? બીજું તો કરી લઈશું, જમવાનું થાળનું, પણ આ ઘોડા બધા બાંધવાને એને જે એવું જગ્યા ફર્યું મોટું. આવું જ્યારે મહારાજે પૂછ્યું ત્યારે ભીમભાઈએ કીધું, મહારાજ એવું તો એક મેઘા પટેલનો મોટો ડેલો છે. મેઘા પટેલ જે છે ને બહુ સારા છે અને એને જગ્યા ઘણી છે, મોકળાશય પણ છે, ફળિયું પણ છે અને બધાને મજા આવે એવું છે. ઘોડા બાંધી ઉતારો કરાવો, મારે ઘેર રસોઈ બનાવો. ભીમભાઈ કહે રસોઈ
મારે ત્યાં ઘોડા ત્યાં બાંધી. મહારાજ કે એ બરાબર છે. તે મહારાજે નક્કી કર્યું. ત્યાં તો મેઘા પટેલ આવ્યા, એમને જોયું, એનું હયું હરખાયું, આમ હર્ષો ઉભરાયો. પ્રીતિ છે ને, પ્રેમ છે ભગવાનમાં. ઓહો, મહારાજ આવ્યા, આવા ભગવાન સામે ચાલીને આવ્યા. વિનંતી કરી મહારાજને હાથ જોડીને, પ્રભુ એક કામ કરો, મારે ઘેર બધું છે હો, ત્યાં જ આવો, કાંઈ વાંધો નહીં આવે, બધું જ કમ્પ્લેટ. મહારાજ કરી પ્રભુને વિનંતી, આમ મારે ઘેર આવો સુખધામ, આવો લાવો મળે નહીં ફરી, કૃપા કરી પધારો શ્રી. કૃપા કરો, દયા કરો. મહારાજ જાણે છે કે આના ઘરના બધા આકરા પાણીએ છે, પણ છતાં આનો પ્રેમ એટલો બધો છે, ભાવ, અને કહે છે કે મહારાજ આવી કૃપા, આવી દયા કરો. મહારાજ હવે આ લાભ ફરીને મળે કે કેમ કાંઈ લાગતું નથી. મહાપ્રભુ બોલ્યા કે ઘોડા બાંધશું, તમારા ત્યાં ઉતારા કરશું, પણ આ ભીમભાઈની ત્યાં રસોઈ લેવાની છે, તો આવું રાખો, અને સૂઈ રહીશું, બધું તમારે ત્યાં કરશું. ત્યાં તો શિવરામ ભટ્ટ આવ્યા, સિંહાણી શિવરામ ભટ્ટ, એનો મોટો દીકરો મોરારજી, એ હાથે નાનો રામચંદ્ર, નાનજી, પ્રભુજી દવે, વિકાજી, પુરુષોત્તમભાઈ, પ્રખ્યાત પંડ્યામાં, ભૂદેવ, કલ્યાણભાઈ, અટક છે એમની પાઠક, ભીમા, રૂપા અને મૂળજી વોરા, આ બધાય ભેગા થઈ ગયા. મેઘા પટેલ, દોસાભાઈ, પથાભાઈ, આ બધા ગરાસિયા. રાજો, રત્નો ને વસ્તો ભગત સૌએ આવી કર્યા દંડવટ. આ જેટલા હતા ને બધા આવ્યા ને ખબર પડી, બધા દંડવટ કર્યા, પગે લાગ્યા, મહારાજને મળ્યા, બધા વિનંતી કરે. રાજાભાઈની વાત તો નિર્ગુણદાસ સ્વામીએ લખી છે ને, એવા એ બધા બહુ દિવ્ય મુક્તો. પછી મહારાજ કે આ બધી તમે કહો છો બધું સારું, હવે નક્કી થઈ ગયું છે. મેઘા પટેલને ત્યાં આવ્યા, ઘોડા બાંધ્યા, વડાઓને એ જે કાંઈ નાખવાનો નીરચારો નાખ્યો. ઓલા એમના ઘરના જોયું કે આ કોને લઈ આવ્યો, આ ડાયરો ઢોલિયો, માથે રજાઈ નાખી, પ્રભુને બેસાડ્યા, સુખ સમાચાર પૂછ્યા, દંડવટ કર્યા, સંતો સખાને ઓસરીમાં બેસાડ્યા. મેઘા પટેલ પ્રેમી અપારી, પણ ઘરમાં કુસંગી નારી. સત્સંગ નહીં એટલે મહિમા તો હોય નહીં. પ્રભુ પધાર્યા આંગણમાં, બાઈ ગરી ગઈ ઘરમાં. બાયણું બંધ કરીને જતા રહ્યા કે લે શું આપીશ, શું કરીશ તું, આવા નાવા લઈને હાલો. મનમાં હો, ન કહેવાનું કે. પર નાતીલા કાઠીને નિહાળ્યા, ત્યાં તો આવા બધા ભગવાધારી સાધુ ભાડ્યા. આ તો નુકસાન કરતા છે, આમાં કાંઈ લાભ થાય? આવે ખરા, ખાઈ જાય અને પાછું આપવું પડે, આમાં કાંઈ આવે નહીં. હે લા, તે ખીજાય નહીં તો અંદર કરી ગયા. મેઘા પટેલે કાનમાં જઈને કીધું, કોઈ સાંભળે નહીં. આ તો બધા કાઠી દરબારો, સુરા ખાચર ને એને કાનમાં કીધું તો એને અવળું લીધું, સમજાને. અભાવ હતો, દુર્ભાવ હતો, એટલે પ્રેમ ક્યાંથી થાય, વસ્તુ ક્યાંથી થાય. પણ આમ પાછી ઉદાર ને વિવેકી બધું હતું. કોઈ પણ આવે તો એને જમ્યા વિના જવા ન દે, પરાયણે જમાડે, આદર સત્કાર કરે. પણ સ્વામિનારાયણ ને સંત સાથે અભાવ, એટલે એ ગમ્યું નહીં. વિવેકી બધું સાચું, પણ આ ભગવાન આવ્યા એટલે ગરી ગયા ઘરમાં.
મહારાજ કહે છે મેઘા પટેલ અહીંયા ઉતારો રાખવાનો હો, જમવાનું ના મહારાજ, ઉતારા હોય ને અહીંયા જ જમવાનું હોય, બીજે ન થાય, અહીંયા જ બનાવો. પણ બહુ કીધું એટલે મારે કે તો દાળ રોટલા બનાવીએ. ના મહારાજ, અમારો ખાવ એક સામાન્ય હગો આવ્યો હોય તો એને અમે મીઠાઈ કરીને સારા સારા ભોજન બનાવી જમે, અને તમે તો વાલામાં વાલા છો, તમારા જેવો બીજો કોણ મળે, માટે એમ નહીં, લુખું તો કરવું જ નથી, લાડવા. મહારાજ જાણે ને આ આગ્રહ કરે હો. અને બધું કર્યું, આ મહાનુભાવાન સ્વામીને બધા રંગારા માંડી દીધા ને એ શું હોય, અડદની દાળ અને રોટલા કરે, કરતા હોય થોડા, બહુ લાડવા ઓછા વપરાય તો એમ કે. પણ લાડવા કર્યા, દળ તૈયાર થયો, ઓલી બાટીઓ બનાવીને શેકીને, નકર ઘી જોઈ તળવામાં પાછું. હવે બધું તૈયાર થઈ ગયું, શાક થઈ ગયું, દાળ થઈ ગયા, રોટલા થઈ ગયા, બધું થઈ ગયું, વઘાર. એટલે મહારાજને સ્વામી કહે મહારાજ ઘીની જરૂર છે. ક્યાં ગયા પટેલ, ક્યાં ગયા? પણ એ અંદર એની લડાઈ હાલે છે. આખા મગની ખીચડી, અડદની દાળ, દાળ વઘારી, અને આ જે બાટીઓ કરી હતી મોટા રોટલા, એને ખાંડીને દળ તૈયાર કર્યો, ઘીની લાગી વાર. ત્યારે માનુભાવાનંદ સ્વામી કરસાન કરે પ્રભુ સ્વામી. કરની શાન કરીને મારાને કીધું આ હવે આ વારવાનું છે, આમાં કાંઈક મેળ ખાય એવું કરો. મંદ હશે હસી ભગવંત શાનમાં સમજાવ્યા છે સંત. એની હાલે છે, વાતચીત હાલે છે હજી થોડું. ઘરમાં મેઘાભાઈ જઈને પાછા આવે આંટો દઈને. ઘરમાં જઈને પાછા આંટો દઈ આગા પાછા થાય. ઘી નો મળે ગોળ કેમ મંગાય? મહાપ્રભુએ મરમ કીધો, મેઘાભાઈને સમજી લીધો. બાઈ તો આજ લાજ મૂકીને બોલ્યા. મહારાજે જાણ્યું કે હવે વચમાં આવવું પડશે. હા, એટલું બધું બોલ્યા તાણી કે આવા નાવા લઈને આવેલા આવશો તો ઘર મટીને ઘોળકું થાય છે, આમાં નહીં રે ઘર. આવા ગોળ ને ઘી ને માગને ખાવા. પછી મહારાજ આવ્યા, મંદ હાસ્ય બોલ્યા, જય માવો. તમારું ઘર સાચવનારા, મેઘા પટેલને કહે છે, પટેલ તમારું ઘર સાચવનારા પટલાણી તમને આવા મળ્યા છે, બહુ સારા. હું જો આ ન મળ્યા હોત ને તો તમારું ઘર જ હંચવાત નહીં. હા, માટે પટલાણીના લીધે તમારી લાજ છે, આબરૂ છે, તમારું આ બધી વાહવા છે. નકર આવા આવક મળે નહીં. તમારાથી વ્યવહાર તો ચાલે એવો નથી. આ વ્યવહાર કરનારા મળ્યા છે. મહારાજ આવ્યા, 12 શાખનું આમ 12 શાખ પકડીને ઢીચણ, એક પગ ઢીચણ ઉપર રાખીને મહારાજ બોલ્યા, 12 શાખ પકડીને. 12 શાખ જાલી બેવું હાથે, પગ ટેકાયો ઢીચણ સાથે. ઉભા ઓઠી ગણે જગતા તો, બાઈને સંભળાવે છે વાત. શું કહ્યું? કહ્યું તમારા ભાઈએ આમ, કહ્યું તમારા ભાઈએ આમ, વાલે નામ સુણાવ્યા તમામ. એના ભાઈના નામ, એના બાપાના નામ. તમારા મોટા ભાઈ એ અમને એકવાર મળ્યા હતા, જતા હતા વડતાલ રસ્તામાં. એનું ગામ કીધું, નામ કીધું, ઠામ કીધું, આ બધું કીધું. ઓલે તો ઢીલા પડવા માંડ્યા કે આ તો મેં ધમાલ કરીને, આ તો બધાને ઓળખે છે.
નામ ઠામ બધું દીધું. તમારા ભાઈએ એકવાર અમને કીધું ને તમારા વખાણ એટલા કર્યા કે અમારા બેન તમે સિયાણી બાજુ જાઓ ને તો એકવાર એમની મુલાકાત ને મહેમાન ગતિ કરજો પ્રભુ. કર્યા જેવી છે. એકવાર એ બાજુ નીકળો તો મહેમાન ગતિ કરજો. બહુ વિવેકી છે, એટલા આમ પ્રેમાળ છે, કોઈને જમ્યા વિના જવા દેતા નથી. આવું બધું કહ્યું. તમારા ભાઈ આમ એટલે વાલે નામ સુણાયા. મને આગ્રહ કર્યો તો આવો તમે જ્યારે શિયાળી જાઓ મારી બહેનના આંગણે મહેમાન થાયજો પ્રભુ. બહુ વિવેકી બેન મારા છે. આવું બધું કીધું. એટલે તમારા ભાઈના કીધે અમે આવ્યા છે. બાકી અમારે તો અહીંયા બધી સગવડ છે જ. અમારે અહીંયા આવ્યા એટલે અમને તમારા ભાઈનું આ બધા વચનો સાંભળ્યા અને તમારો પ્રેમ આટલો બધો એટલે તમે એને લીધે ને આવ્યા. અને પછી કીધું કે હવે અમે અહીંયા જઈએ છીએ ભીમભાઈને ત્યાં, એટલે તમે શાંતિથી રહેજો. અને પગ ઉપાડવાનું જ્યાં કર્યો તો બાય પડી પગમાં ઢગલો થઈને. મહારાજ જવાય નહીં, પગ પકડી લીધા, હવે જવાય નહીં. સુણું ભાઈનું નામ જ્યાં એણે ફેંકી દીધો પછેડો ઓઢીને બેઠી હતી ને રિહાઈને, એ રી જતી રહી, પછેડો જતો રહ્યો ને પગમાં પડીને મહારાજને કરગરવા લાગી. મારા સોગન જાઓ તો હવે તો જવાય જ નહીં મહારાજ. પ્રભુ કહે ના રોકાઈશું નહીં, અમે અહીંયા બીજે રોકાઈશું. અમો આવતા દુખાય મનો, અમે આવીએ ને કોઈનું મન દુખાય. પ્રભુ કહે એ અમને ગમતું નથી, એનું અન્ન અમે જમતા નથી જેનું મન દુખાય એનું. ત્યારે બાઈ બોલી જોડી હાથ, આનાથી હું કંટાળીશું નાથ. આ બે ઓલા મેઘા પટેલ સાંભળે કે વાંધો નહીં, જે દેવ હોય દે, તું તારે ગાયડું શું, કેટલી જેવી દેવી હોય તે, પણ મારે તો આનું કામ છે. હા બધા બોલો લો એ કહેવાય. આ ભગવાનના ભક્ત. ત્યારે ત્યારે બાઈ બોલી જોડે હાથ, આનાથી હું કંટાળી છું નાથ. મારા ભાઈનું નામ બોલાવ્યું એમ કહીને દીધી છે ગાયડું. દોડે પોતાના ડાપણ માઈ, મુને વાત પૂછે નહીં કાંઈ. પોતાનું ડાપણ કરીને આવા નામ, પણ મને કહેતોય નથી કે હું આ મહેમાનને લઈને આવું, આ છે તે છે. પટેલ પટેલ કાઢ્યું સાંભળેલું સાવરણીમાં, નથી ઢંગ કે ધડો ધણીમાં. મારા લીધે છે આનો વ્યવહાર, મારો ભાઈ છે આબરૂદાર. કેમ મોઢું બતાવું તેને, તમે વાત કહેશો નહીં એને. હવે મહારાજ મારે મોઢું દેખાડાય એવું નથી, આ વાત કોઈને કહેતા નહીં, સાની રાખજો. હવે ઘીનું મોટું ઘડિયું ભર્યું હતું, ઘીના ઠામણા ભર્યા હતા, એ આખું ઠામ આપી દીધું. ગોળનો ડબ્બો જે હતું આપી દીધું. અને પછી ખીજાણીને ઓલું જે પટેલ તો બીતા બીતા ઓલું ગોદડું જેવું કંઈક નવું હોય છે જે તે એ પાથર્યું હતું તે એને ઘા કરીને એના ઉપર નાખી દીધું. આવું પથરાય? આવા મહેમાન આવ્યા છે ને આવું પાથરી દીધું? કાંઈ શરમ બરમ છે કે નહીં? અસલ મજાની રજૈયું કાઢી સારી સારી જે રાખી હતી ને એ બધી કાઢીને પાથરી. ઓલા બધા દરબારો હશે મહારાજે સારું કર્યું આજ ઓળખાણ કાઢી છે, મજા આવે એવું છે કે લો વાંધો નથી. એટલે આ બધો જામો પડ્યો. મેઘાભાઈ બેઠા બેઠા દેખે, ગાયડું ખાધી તે લાગી લેખે. શું ગમે એમ ભલે ગાયડું દીધી પણ આજ લેખે લાગી. નકર ઘી ગોળ આપે એવી નહોતી, લાગી લેખે. ઓળખાણ કાઢી ભલે આજ મહારાજે રાખી મારી લાજ. વાહ પ્રભુ દયાળુ તો ખરા હો તમે. ભલે ગમે એમ કરીને ઓળખાણ કાઢીને મારી લાજ રાખી. પ્રભુ મને કર્યો કૃતાર્થ બહુ, પછી શું થયું તે તું કહું. બાએ બાઈને જસ દીધો, ધણીનો ગુણ ન લીધો, પણ મહારાજ બહુ ગોળ કાઢ્યો, ઘી કાઢ્યું, બધું આપ્યું, લાડવા થયા, રસોઈ થઈને મહારાજનો થાળ થયો ને મહારાજ જમ્યા અને બધાને જમાડ્યા. સંતો સાંભળે, લાડવા વાળે, કહે કેવું કર્યું છે દયાળે. સંતોએ રસોઈ કરી તૈયાર, મહારાજ જમ્યા અને બધાને જમાડ્યા.
ત્યાં શિવરામ ભટ્ટ આવ્યા. મહારાજ ભટ્ટ કહે કરો અંગી, થાળ લઈને આવ્યા ભટ્ટ, તો એને પૂછાવીને થાળ બનાવીને. ભટ્ટ કહે કરો અંગીકાર, બહુ આગ્રહ કર્યો એ મારો, બહુ આગ્રહ કર્યો ભટ્ટજીએ, શિવરામ ભટ્ટે. મહારાજ પણ તમે મારું ન લો, આજે આવ્યા છો પહેલાં વહેલા. ત્યારે મેઘા પટેલ દિલગીર થયા. મેઘાભાઈ દિલગીર થઈને કહે છે, તાણ કરોમાં ભટ્ટજી, તમે તાણ કરોમાં. મારો થાળ લેવા મહારાજે ઘણો દાખલો કર્યો આજે. તમે આટલો બધો આમ તાણ કરોમાં ન કરો, આ મારો થાળ પડ્યો રહેશે, કારણ કે મહારાજે આજ દાખલો બહુ કર્યો છે. મારો થાળ લેવા મહારાજે ઘણો દાખલો કર્યો છે આજે, માટે જમવા દો થાળ મારો, ઉપકાર માનીશ તમારો. સુણી હરિ ऐसा મંદ આસ, હાસ રસ રે લાયો, પાસ ચૌપાસ હાસ્ય રસ. પછી સુરા ખાચર રે, સુરા ખાચરે રમૂજ કર્યો. શું કર્યું? સુરા ખાચરે કરી રમોજ, કાઢજો ઓળખાણ હરોજ. આવી ઓળખાણ જ્યાં જાઓ ત્યાં કાઢતા રહેજો કે આમાં બહુ મજા આવે છે એમ મહારાજ કે. સુણા વાલા એ રમુજી વેણ, વયા હર્ષના સુડા નેણ. આવા ચરિત્રો મહારાજ કરે ભક્તોને. તો આ ચરિત્રો જે બાપાએ કીધું ને, ચરિત્રો ગાવા સાંભળવા, વારે વારે ગાવા ને સાંભળવા. ઉત્સવ સમયા કર્યા હોય, લીલાઓ કરી હોય, તો આમાં ક્યાં મન જાય? મૂર્તિમાં જ રહે, ક્યાં આડું અવરું બીજા વિચાર જ ન આવે. શું એને આમાં રસ ન પડે? મનને તો મોજ ચડી જાય આ મહારાજના ચરિત્રો ગાતા ગાતા. ફરી ફરી ઐસા હરિરાય, એનું વર્ણન કેમ કરાય? માટે આપણે બધાય આવા મહારાજ મળ્યા છે, એમના ચરિત્રો. કેટલા બધા ચરિત્રો હે, ભક્તની ભીડ ભાંગવા દયાળુ મહારાજ. એમના મુક્ત પણ એવા દયાળુ, દયા કોઈનું દુઃખ જોઈ નથી શકતા, એમાંય ભક્તનું જોઈ શકે. કોઈનું નથી જોઈ શકતા તો ભક્તનું કેમ જોઈ શકે? પણ આપણે બાળક જેવા અધીરા, એટલે રહેવાય નહીં, ધીરજતા રહે નહીં એવું થઈ જાય. પણ મહારાજને તો કોઈને, એનું તો પડે પડે કરો છો પ્રતિપાળ જીવન, આવો બીજો કોણ દયા કે જીવન. તો આવા મહારાજ, એમના ચરિત્રો, એમની જે દ્રઢ આશ્રય અને એમની જે નિષ્કામ ભક્તિ, એના માટે આ બે વસ્તુ, સેવા અને સમાગમ ખાસ રાખવો, તો આપણામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય. માટે આજના દિવસે, આજ છેલ્લું સમાપન શિબિરનું. કાલથી પાછું બીજું સ્ટેશન ચાલશે, શિક્ષાપત્રી રહસ્યાર્થ ને પછી જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. એમાંથી જેટલું જેટલું આપણને આમાં ઉજારે ને કેવરાવે એટલું કહેશું, ને સાંભળાવે એટલું સાંભળશું, જીવનમાં ઉતારશું અને મૂર્તિની મોજ કરશું. આ જ કરવાનું ને આ જ આનંદ. એટલે ચરિત્રો, કીર્તનો આ બધું આવડવું જોઈએ. આપણો દશાબ્દી ઉત્સવ આવે છે, એ નિમિત્તે પાઠ, નિયમ, હરિસ્મૃતિ, વંદુના પાઠ, જનમંગલના પાઠ, આવું બધું છે. અને આ આપણું જે આપણું જે ભોજન છે, આપણને જે આપ્યું છે, એનું પણ સાથ રહે, શ્રવણ કરતા રહે, કથા વાર્તા કરતા રહે, આવા ને આવા મોજમાં, આવા જ આનંદમાં સદાય બ્રહ્માનંદના નાથને મળતા કોઈ દી મોઢા ઉપર તો શોક આવવો જ ન જોઈએ. બસ સદાય સદાનંદમ અમારે આ છે, સદાનંદાંબોધિ. તો આ સદાનંદમ છે જય સાથે અત્યારે આ મારી વાણીને વિરામ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. महाराज की जय, माई काका
દેવ અનંત કોટી કલ્પ સુધી નવાકાશીમાં ચોરાશીમાં વળે છે અને ભગવાનના સ્વરૂપના જે દર્શન કરનારા છે તે ભગવાનની મૂર્તિનું ચિંતન કરનારા છે. કાળ ક્રમ ને માયા એ બધા છૂટી હવે પામે છે. ભગવાનના પાસે થાય છે. મહારાજ કે અમારે તો કથા વાર્તા કીર્તન ને ભગવાન નું ધ્યાન એમાંથી કોઈ કાવે પ્રગતિ ન પામવું. એમ કે આ જીવનો મુખ્યથી થાય છે. આ દ્વીપમાં બધા કે છે માયા 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 કે છે. માયા એટલે શું? તો માયાનો સ્વરૂપ મહારાજ તમે તો જોઈ લીધું છે. આ જીવને ભગવાન વિના બીજે ઠેકાણે જે થાય છે એ જ માયા છે. જેને ભગવાન વિના બીજેથી તૂટી ગયો એ માયાને તૂટી ગયો. ભગવાનની કથા વાર્તા કીર્તન ધ્યાન અને ભગવાનની મૂર્તિ ભગવાનના ભક્તને કરવું છે અને મારી પદાર્થમાં હિત ન રાખવું છે. એ સુધી આ જીવનો મુક્ત થાય છે. ભગવાનનું ધ્યાન ઉપાસના પોતપોતાનો ધર્મ પાળવો એ જ મારાથી મોક્ષનું સાધન છે. માયાથી આનું સાધન એ પણ છે. માયા સુધી પણ એમ કરવાથી જીવ મુક્ત થઈ જાય છે. બાકી આપણે ભગવાનના ભક્તને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે પણ એ વાત હજી જીવમાં જેમ છે એમ સમજાતી નથી. જેને જેમ છે જીવમાં સમજાય તો એની પાસે માયા ના આવે છે. મહારાજ નો મહિમા સમજવાનો મહારાજના એવા ભક્ત સારું થવા સારું આપણે આ કથા વાર્તા કીર્તન ધ્યાન કરીએ છીએ. એમ કથા કરવા જયારે એવો મહારાજ નો મહિમા સમજાય ત્યારે મહારાજ એના બીજેથી તૂટી જાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ